અરે ભાઈઓ જ્યારે નાના હતા અને રમતા હતા આંગણામાં, સૌ વડીલો જોતા હતા કે આ ચારે છોકરા રમે છે. રમતમાં ને રમતમાં ભગવાન રામ જીતે એમ હતા. પોતાના હાથમાં આવેલી જીતની બાજી એના નાના ભાઈ માટે થઈ અને પોતે હાર સ્વીકાર લીધી. નાના ભાઈઓને હાર જીત મળી, ખુશી થયા. એટલે વડીલો ઉભા હતા, એને કહ્યું કે રામ, તું જીતે એમ હતો તો તું શું કામ હારી ગયો? ત્યારે ભગવાન રામ બોલ્યા છે, માં, બાબા, મારા ભાઈઓને જીત મળે અને જો એ ખુશ રહેતા હોય તો હું હારમાં પણ ખુશી છું. સૌથી મોટી વાત રામજી એ બોલ્યા હતા કે જીત મારા ભાઈની થાય કે મારી થાય, થાય છે તો અમારી ને. સમજો, જીત નાના ભાઈની થાય કે મારી થાય, થાય છે તો અમારી. જ્યાં મારું ને તારું નહીં હોય ત્યાં અયોધ્યા સ્થાપવાની તૈયારી કરજો વાલા ભક્તો. જ્યાં બાકી મારું તારું આવ્યું તો અયોધ્યા નહીં આવે. અમારું છે, આ આપણું છે. આવી ભાવનાઓ જીવનમાં હોય તો પ્રભુ પ્રગટે આપણા જીવનમાં. તો આવા સદવિચારોનો ગ્રંથ રામચરિતમાનસ, એ રામચરિતમાનસને આપ સૌ જ ઓળખો છો કે ભગવાન રામ ભણવા ગયા, ગુરુ ગૃહ ગયવું પઢન રઘુરાય. થોડા સમયની અંદર બધી જ વિદ્યાઓ આવી. અંતે ભગવાન રામ વિશ્વામિત્ર મહારાજના યજ્ઞનું રક્ષણ કરવા ગયા મારીચ અને સુબાહુથી. તો સુબાહુને માર્યો, મારીચને ઉગાર્યો અને પછી ત્યાંથી જનકપુરમાં ગયા અને ત્યાં આગળ જઈ ધનુષ્ય તોડ્યું. માં જાનકી સાથે એના વિવાહ થયા અને ચારેય ભાઈઓના લગ્ન એક જ માંડવે થયા. આપણે તો કહીએ છીએ કે સમૂહ લગ્નનું સારું થયું. બહુ કહેતા સમૂહ લગ્ન બહુ સારું થયું. સમૂહ લગ્ન આપણે ચાલુ નથી કર્યા, રામ વખત ના હિલાવે છે. હા, એક જ માંડવે ચારેય ભાઈઓના લગ્ન કર્યા છે. એ ચારેય ભાઈઓના લગ્ન એક માંડવે થયા. જાન પરણીને પાછી આવે માં કૌશલ્યા દીવડાઓથી આરતી ઉતારે, એને પોખા છે. થોડો સમય વ્યતીત થયો. મહારાજ દશરથ પોતાના માથાનો મુગુડ જરા અરીસાની અંદર સરખો કરતા હતા કાચમાં, અને અહીંયા કાન પાસે એક સફેદ વાળ દેખાણો અને નક્કી કર્યું કે હવે તો મારો વાળ સફેદ થઈ ગયો, મારે મારા દીકરાઓને મારે આપી દેવું જોઈએ, રામને ગાદી આપી દેવી જોઈએ. આ ત્રેતા યુગના દશરથની વાત છે. ત્રેતા યુગના દશરથને ખાલી કાન પાસે એક વાળ સફેદ થયો તોય દીકરાને વ્યવહાર અને રાજગાદી આપવાનો વિચાર આવ્યો. કળયુગના દશરથને આખું માથું ધોળું થાય પાછું કાળું કરે પણ દીકરાને વ્યવહાર ન આપે, પાછું કાળું. પછી દીકરાને કોઈ ઓળખે નહીં. તો મહારાજ દશરથે રામને ગાદીએ બેસાડવા માટે નક્કી કર્યું, પણ એમાં કઈ કઈનું બે વચન. ભરતને ગાદી અને રામને 14 વર્ષનો વનવાસ. પિતાના વચનને ખાતર રામ, લક્ષ્મણ અને મા જાનકી ત્રણેય લોકો જંગલમાં ગયા. ત્યાં આગળ જ્યારે ગયા ત્યારે પંચવટીમાંથી મા જાનકીનું હરણ કરીને રાવણ લઈ જાય છે, અશોક વાટિકામાં રાખે છે. સદભાગ સદનસીબ મારું કે અશોક વાટિકામાં જે જગ્યાએ મા જગદંબા જાનકીને રાખ્યા હતા ત્યાં ભાગવત કથા કહેવાનો અવસર ઠાકોરજી આપ્યો હતો આપણને. શ્રીલંકામાં કથા થઈ ત્યારે અશોક વાટિકામાં કથા કહેવાનો અવસર મળ્યો. તો અત્યારે તો ત્યાંના ધર્મના લોકોએ એના મંદિરો બનાવી દીધા છે અંદર, જ્યાં અશોક વાટિકામાં માતાજીને રાખ્યા હતા. અને એક રાવણની ગુફા, રાજા આવ્યો હતો ને તમારી હારે બધા? તમે રાવણની ગુફામાં ગયા હતા? હે, ચૌદ વર્ષના વનવાસમાં રાવણ માં જાનકીને લઈ જાય, અશોક વાટિકામાં રાખે. જ્યાં શોક નથી એ અશોક, એવી વાટિકામાં રાખ્યા છે. ભગવાન રામ અને લક્ષ્મણ માતાજીની શોધ માટે નીકળે. એમાં હનુમાનજી મહારાજ સાથે મિલન થયું. હનુમાનજી મહારાજે સુગ્રીવ સાથે મિત્રતા કરાવી. સુગ્રીવે વચન આપ્યું કે અમે તમને મદદ કરીશું. એટલે સુગ્રીવને નિર્ભય બનાવવા માટે, સુગ્રીવની પત્નીને છોડાવવા માટે ભગવાને વાલી સાથે સુગ્રીવને યુદ્ધ કરાયું. ભગવાને વાલીને બાણ માર્યું.
એને મોતને ઘાટ ઉતાર્યો. એની પત્નીને પાછા સુગ્રીવને આપ્યા. અને પછી હનુમાનજી મહારાજ લંકાની અંદર ભાળ મેળવીને આવ્યા કે માં જાનકી અહીંયા છે. અને પછી સૌએ સેતુ બનાવ્યો. સેતુ બનાવી ભગવાન રામ ત્યાં ગયા અને ત્યાં જઈ દશાનન રાવણ સાથે યુદ્ધ કરીને ભગવાન રાવણનો વધ કરી અને ઠાકોરજી માં જાનકીને લઈને ફરી પાછા અયોધ્યામાં આવ્યા અને અયોધ્યામાં રામ રાજ્યની સ્થાપના થઈ.